વાત કરીશું નવસારીથી નવસારી સ્ટેશન વિસ્તારમાં માર્ગ વિસ્તરણ માટે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ટીપી સ્કીમ હેઠળ આવેલા રોડને પહોળો કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વર્તમાનમાં 5.50 મીટર પહોળા માર્ગને 7.50 મીટર સુધી વધારવાની કામગીરી ચાલુ છે, જે રેલવે સ્ટેશન વિસ્તારના પ્રકાશ ટીકેજથી લઈને ડાયમંડ સર્કલ સુધીના માર્ગને વિસ્તૃત કરીને ટ્રાફિક માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જે આ કામગીરીથી વાહન ચાલકોને પરિવહન સરળતા મળશે અને વિસ્તારમાં ટ્રાફિકના દબાણમાં ઘટાડો થશે. જે નવસારી સ્ટેશન વિસ્તારમાં માર્ગ વિસ્તરણ શરૂ કરવામાં આવશે. ડિમોલેશન કામગીરીની રોડને પહોળી કરવામાં આવશે, જે 5.50 મીટર રોડથી 7.50 મીટર થશે. જે પ્રકાશ ચોકીથી ડાયમંડ સર્કલ સુધી વિસ્તરણ કરવામાં આવશે. જે ટ્રાફિક સરળતા માટે કામગીરી તાત્કાલિક શરૂ હાથ ધરવામાં આવી છે. નવસારી સ્ટેશન વિસ્તારમાં માર્ગ વિસ્તરણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ડાયમંડ સર્કલ પ્રકાશ ટોકીઝથી ડાયમંડ સર્કલ સુધી માર્ગ વિસ્તરણ કરવામાં આવશે. જે નવસારી સ્ટેશન વિસ્તારમાં માર્ગનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જે ડિમોલેશનની કામગીરી રોડને પહોળી કરવામાં આવશે. જે માર્ગ 5.50 મીટરથી રોડ જે 7.50 મીટર થશે. પ્રકાશ ટોકીઝથી ડાયમંડ સર્કલ સુધી રોડને વિસ્તરણ કરવામાં આવશે. જે ટ્રાફિક સરળતા માટે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. જે નવસારી સ્ટેશન પાસે ટ્રાફિક દબાણમાં ઘટાડો કરવામાં આવશે. જે આ કામગીરીથી વાહન ચાલકોને પણ પરિવહન સરળતા મળશે અને વિસ્તારમાં ટ્રાફિકના દબાણોમાં પણ ઘટાડો જોવા મળશે. જે નવસારી સ્ટેશન વિસ્તારમાં માર્ગ વિસ્તરણ શરૂ કરવામાં આવ્યું છે, જે ડિમોલેશનની કામગીરી રોડને પહોળો કરવામાં આવશે. જે માર્ગ 5.50 મીટર રોડ છે, જે 7.50 મીટર રોડ બનશે. જે પ્રકાશ ટોકીઝથી ડાયમંડ સર્કલ સુધી આ માર્ગ વિસ્તરણ કરવામાં આવશે. જે ટ્રાફિક સરળતા માટે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. પ્રકાશ સર્વિસ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રસ્તાને વાઇડનિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી, જેના ભાગરૂપે આજ રોજ શુક્રવારના રોજ પ્રકાશ ટોકીઝ પાસે જે 5.25 મીટરનો ટીપી રસ્તો છે, તેની પહોળાઈ વધારીને 7.50 મીટરની વીથ મળે એ રીતે પ્રોપર્ટીઓનું ડિમોલિશન કરીને રસ્તાની વીથ વધારવાની કામગીરી ટીપી અને એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી. પ્રકાશ સર્વિસ પાસે